જૂનાગઢના કેશોદ પાસે આવેલા કુંભારવાડા વિસ્તારમાં ઓવરહેડ પાણીનો ટાંકો ધરાશાયી થયો હતો। 25 વર્ષ જૂનો 10 ફૂટ ઊંચા ઓવરહેડ પાણીની ટાંકી તૂટી પડતા જાનહાનિ ટળી છે। ઓવરહેડ ટાંકી તૂટી પડવાથી બાજુમાં આવેલ રહેણાંક મકાન અને બાજુમાં પાર્ક કરેલા 2 બાઇકને ભારે નુકસાન થયું હતું। આ સાથે જ ઓવરહેડ ટેન્ક તૂટી પડવાથી કાટમાળ બાજુના કૂવામાં ગરકાવ થયો હતો। મહત્વનું છે કે સ્થાનિકોનો જર્જરિત ટાંકી હટાવવા બાબતે અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાં ટાંકી ન હટાવાતા પાલિકા વિરુદ્ધ રોષ ફાટી પડ્યો છે। મોટા ભાગના જૂના ગામતળ વિસ્તારને પાણી પૂરું પાડતા ઓવરહેડ ટાંકી તૂટી પડવાથી પીવાના પાણી માટે સ્થાનિકો ચિંતિત થયા હતા। આઝાદ મીડિયા ન્યૂઝ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। 25 વર્ષ પહેલાનો ટાંકો હતો પાણીનો। નગરપાલિકા વાળાને લેખિત બધું આપેલું હતું, પણ એ લોકોએ કોઈ ધ્યાન નથી આપેલું। 3 થી 4 અરજી કરેલી હતી અને આજે અચાનક કોઈને નુકસાન નથી, પણ મારે રૂમ, 2 ગાડી ને દિવાલો ને બધું તૂટી ગયું છે પૂરી રીતે સુધી। સ્થાનિક રહેવાસી મહેશભાઈ મકવાણા, વોર્ડ નંબર 2, જૂના કુંભારવાડા પાસે અંદાજિત 25 વર્ષ આસપાસ જે પાણીનો ટાંકો 10,000 લીટરનો બનાવેલો હતો તે આજ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયો છે। નગરપાલિકાને આ વોર્ડ વિસ્તારના રહીશોએ લેખિત અરજી પણ આપી હતી અને જાણ પણ કરી હતી કે ભાઈ આ ટાંકો જર્જરિત થઈ ગયો છે, આને રિપેર કરો, તો નગરપાલિકાએ આમાં ક્યાંય ધ્યાન દીધું નથી અને એ ધ્યાન ન દેવાના હિસાબે આજ ટાંકો ધ્વસ્ત થઈ ગયો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ બાજુવાળાના મકાનમાં ભારે નુકસાની થઈ છે।